નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામના ધનેશ્વર મહાદેવ મંદિરના સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી ક્યાંક ગુમ થઈ જતા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી મંદિર અને આશ્રમની મુલાકાતોને લઈ સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। થોડા સમય પહેલા ધનેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીની ઘટના બનતા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી લાપતા થઈ જતા આખા મામલામાં નવો વળાંક આવ્યો છે। સદાનંદ મહારાજ થોડા દિવસ સુધી પોતાના આશ્રમ પર નહીં પણ ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામ ખાતે આવેલી પિન્ટુવાલા વિદ્યા મંદિર સંકુલમાં રહેતા હતા। તો સ્કૂલમાં રહેતા હતા તેઓ 5 માર્ચ 2025ના દિવસે સવારના 6 વાગ્યાની આસપાસ પિન્ટુલાલા સ્કૂલથી કોઈને પણ કંઈ કીધા વગર તેઓની રૂમમાં એક કોરા કાગળ ઉપર લાલ બોલપેનથી આત્મવિલોપન કરવા અંગેની ચિઠ્ઠી લખી મૂકીને પોતે ક્યાંક જતા રહ્યા છે। ગોપાલપુરા રહેતા પિન્ટુલાલા વિદ્યા મંદિર સ્કૂલના સંચાલક યશપાલસિંહ ગોહિલે આ ગરુડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસે સદાનંદ મહારાજને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। જો કે તેમણે સોશિયલ મીડિયામાં પોતાની વેદનાની પ્રતિક્રિયા શેર કરી છે। ધનેશ્વર મહાદેવ માંગરોળ જિલ્લો નર્મદા છેલ્લા 25 વર્ષથી હું આ આશ્રમમાં રહું છું। મારું પોતાનું ગૃહસ્થાન છે, હું નિવાસ કરું છું, જે પંચાયતે ઓન રેકોર્ડ છે। મને છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે। દિવ્યધામના જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવાર મને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે, અનેક રીતે બદનામ કરવામાં આવે છે, જેથી હું કંટાળીને આજે સુસાઇડ કરવાની મારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ન્યાયપાલિકા પાસે અનેક સમય મેં ન્યાયની ભીખ માગી, પરંતુ મને આજ સુધી ન્યાય મળ્યો નથી, કારણ કે મારી પાસે સત્તા નથી, સંપત્તિ નથી, અને સત્તા અને સંપત્તિ ન હોય તો ન્યાય મળવો ખૂબ મુશ્કેલ છે। ત્યારે આજે મારે વિવશ થઈને મારે નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરવા માટે હું વિવશ બન્યો છું। જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા અધિકારી બધી જ ઘટનાઓ જાણે છે કે જાનકીદાસ ગેરકાયદેસર કબજો કરીને ધર્મક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવે છે, ખોટા પોલીસ કેસ કરીને લોકોને પ્રતાડિત કરે છે, પરેશાન કરે છે। સ્થાનિક લોકો દર્શન કરવા આવતા ડરે છે। આજે પ્રાચીન મંદિરની અંદર કોઈ દર્શન કરવા આવી શકતું નથી, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ છે। છેલ્લા 2 મહિનાથી પોલીસ પ્રોટેક્શન છે, પરંતુ પ્રશ્નનું નિરાકરણ થયું નથી, કારણ કે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની અંદર આત્મચિંતન કરતા નથી। આજે એક વ્યક્તિનું આત્મવિલોપન કરવાની નોબત આવે, પરંતુ જિલ્લા વહીવટી પ્રશાસન આ બાબતની અંદર ગંભીરતા નોંધ ન લે, એ ખરેખર દુર્ભાગ્ય છે। આ ગુજરાતની આપણી હિન્દુવાદી સરકાર, કેન્દ્રમાં આપણી હિન્દુવાદી સરકાર, છતાં મારા જેવા અનેક સંતોએ ન્યાયની ભીખ માગવા માટે વિવશ બન્યા છે। હું છેલ્લા 22 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહ્યો છું। ગામડે ગામડે સત્તાના વિજય માટે હું ગામડે પ્રચાર પ્રસાર કર્યું છે, પરંતુ આજે મને ખુદને ન્યાય નથી મળતો। મારી સરકાર છે, મારું પ્રશાસન છે, છતાં હું ન્યાયની ભીખ માગી રહ્યો છું, મને ન્યાય મળતો નથી, જેથી હું વિવશ બનીને આજે આત્મવિલોપન કરવા માટે વિવશ બન્યો છું। કંટાળી ગયો છું, પરેશાન છું, કારણ કે હું આર્થિક રીતે ખૂબ જ પરેશાન છું। હું ઇજ્જતનો માર્યો આજે કંટાળીને નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરી રહ્યો છું, અને જિલ્લા વહીવટી પ્રશાસનને મારી વિનંતી છે કે જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવારને કડકમાં કડક કાર્યવાહી થાય। આ જીવન સજા થવી જોઈએ, જેથી ધર્મક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવતા, ગામની અંદર અશાંતિ ફેલાવતા, ગરીબ લોકોને પરેશાન કરતા વ્યક્તિઓને કડકમાં કડક કાર્યવાહી કરશે, એવી મારી પ્રશાસનને નમ્ર વિનંતી છે। આશા અપેક્ષા રાખું છું કે પ્રશાસન ખૂબ જ કડક કાર્યવાહી કરશે અને આ વ્યક્તિઓને કડક સજા થશે। નમસ્તે, નર્મદે હર। સદાનંદજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ, જિલ્લા પ્રમુખ, નર્મદે હર। તો આ માંગરોળમાં જે ધનેશ્વર મંદિર આવેલું છે, ત્યાં સદાનંદ મહારાજ પહેલાં હતા, કે જેઓ ત્યાં અનેક મહારાજ આવતા, તેમના વચ્ચે વિવાદ થયેલો હતો। તો ગઈકાલે પિન્ટુલાલા સ્કૂલના જે ચાલકો છે, સંચાલકો છે, તેમના તરફથી સવારે જોતા તેઓ પોતાના રૂમમાં હાજર નહોતા, એટલે તેઓએ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં આવીને એની ગુમ જાણવા જો ફરિયાદ આપેલી છે।
કે તેઓ સવારથી મળી આવેલ નથી. એટલે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે તેઓ ક્યાં ગયા છે. સર, ખાસ કરીને અમને જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે એમને ચિઠ્ઠી પણ લખી કઈ દિશા? હા, એટલે પોલીસ આજે ગુમ જાણવા જોગની જે દિશામાં તપાસ કરી રહી છે એમાં અમે જે સીસીટીવી ફૂટેજ છે અથવા એમના જે પણ પરિચિત લોકો હતા તેમને જે પણ જાણતા હતા એ તમામ લોકોની પૂછપરછ, સીસીટીવીના ફૂટેજ પરથી અમે વધુ તપાસ અને સોશિયલ મીડિયાના કોઈ વિડીયો કે કોઈ પણ અન્ય પુરાવા મળશે તો તમામ દિશામાં પોલીસ આમાં તપાસ કરી રહી છે. સર, એમનો વિવાદ શું છે કે મંદિરમાં કોણ અટવાય છે? એમનો વિવાદ છે અમારા ગરુડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારનો નથી, પરંતુ એ રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મંદિર આવેલું છે તેમાં અગાઉ એ સંભાળતા હતા મંદિર, ત્યારબાદ બીજા એક સંત આવે તો બંને સંત વચ્ચેનો એક વિવાદ ઉત્પન્ન થયો હતો અને એના કારણે તેઓ ત્યાંથી શિફ્ટ થઈને બોરિયા ગામની સ્કૂલ છે ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા. તો આ વિવાદ પછી એ ત્યાં જ રહેતા હતા ઘણા સમયથી અને ત્યારબાદ એ ગુમ થયા છે. એ માંગરોળમાં આવેલ જે ધનેશ્વર મંદિર છે ત્યાં આ સંત પહેલાં રહેતા હતા. ત્યારબાદ બીજા એક અંદર એમના બીજા પણ સંત હતા, એમની સાથે વિવાદ થતા તેઓ પહેલાં ત્યાં આશ્રમની બાજુમાં જ થોડા સમય રહ્યા અને થોડા દિવસથી તેઓ અહીં ગરુડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોરિયા ગામ છે ત્યાં આવીને રહેતા હતા અને ત્યાંથી જ ગઈકાલે તેઓ ત્યાં ચાલ્યા ગયા છે, ગુમ થયા છે, જેની તપાસ પોલીસ કરી રહી છે. તપાસમાં આપણે જે ગુમ જાણવા જોગનું અમે પ્રાથમિક એમને છેલ્લું લોકેશન ક્યાં હતું, સીસીટીવી ફૂટેજમાં ક્યાં દેખાઈ રહ્યા છે, એમને જે વ્યક્તિઓ પરિચિત હતા તેમની પૂછપરછ ચાલી રહી છે. તે તમામ પાસાઓ આવરી લઈ અમે આ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.